जय माताजी दोस्तों, આજના નવા વ્લોગમાં હું સંજય ઠાકોર જસલપુર તમારું સ્વાગત કરું છું। તો આજે હું તમને ચાણસ્મામાં જે નવું રેલવે સ્ટેશન બનાવ્યું છે તે રેલવે સ્ટેશન બતાવવાનો છું। તો વિડીયોના એન્ડ સુધી બન્યા રહેજો। તો અત્યારે હું ઊભો છું રેલવે ફાટક ઉપર। આ છે ચાણસ્મા શહેર અને આ મંદિર છે ગોગા મહારાજનું। તમે ઘરે બેઠા ગોગા મહારાજના દર્શન કરી શકશો આ વિડીયોના માધ્યમથી। અહીંથી તમને સામે ચાણસ્મા રેલવે સ્ટેશન જોવા મળશે। તો ચાલો તમને લઈ જઈએ રેલવે સ્ટેશને। તો દોસ્તો, જે આ ચાણસ્મામાં નવું રેલવે સ્ટેશન બનાવવામાં આવ્યું છે તેનું કામકાજ પણ અતિ સુંદર કરવામાં આવ્યું છે અને વિડીયો ફોટા ઉતારી શકાય તેવી સરસ મજાનું આ લોકેશન છે। તો વિડીયોના એન્ડ સુધી બન્યા રહેજો, કેમ કે આવું રેલવે સ્ટેશન તમે પહેલી વાર જ આપણા વિડીયોમાં જોઈ શકશો અને આખી યુટ્યુબ ચેનલ ઉપર આપણી આ ચેનલ ઉપર જ તમને ચાણસ્મા નવા રેલવે સ્ટેશનનો વિડીયો જોવા મળશે, કેમ કે હજુ સુધી કોઈએ વિડીયો બનાવ્યો નથી યુટ્યુબમાં। આ જે તમને ઘર દેખાય છે બધા એ ચાણસ્મા શહેર છે। તો વાલા દર્શક મિત્રો, તમને અહીં સામે જ રેલવે સ્ટેશન દેખાશે। અહીંયા આગળ રેલવેના ખૂબ બધા પાટા પડે છે એ તમે જોઈ શકશો વિડીયોમાં અને થોડી જ વારમાં તમને રેલવે સ્ટેશન બતાવવાના છીએ। તો ફટોફટ વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો। તો ફાઇનલી દોસ્તો, આપણે પહોંચી ગયા છીએ રેલવે સ્ટેશને। અહીંયા આગળ પાણી પીવા માટે પરબ બનશે એ તમે જોઈ શકશો વિડીયોમાં અને અહીંયાથી તમને રેલવે સ્ટેશન દેખાવાનું ચાલુ થઈ જશે। આ છે ચાણસ્મા નવું રેલવે સ્ટેશન। તમે ઉપર જે ચાણસ્મા લખેલું છે એ જોઈ શકશો। આ છે ચાણસ્મા નવું રેલવે સ્ટેશન। તો ચાલો તમને રેલવે સ્ટેશનમાં શું શું આવેલું છે તે બતાવીએ હવે। દોસ્તો, આ છે અહીંયા ટિકિટ બારી। અહીંયાથી ટિકિટ મેળવી શકાય। જે અહીંયા આગળ પહેલો રૂમ છે તે અહીંયાની ઓફિસ છે। આ છે અહીંયા આગળનો રિલે રૂમ। રેલવે સ્ટેશન ઉપર અહીં અગ્નિશામક યંત્રની પણ સુવિધા છે। એ ઉપરાંત અહીં મોબાઈલ ચાર્જિંગ કરી શકાય તે માટેની પણ સુવિધા છે। રેલવે સ્ટેશન ઉપર ધૂમ્રપાન કરવાની સખ્ત મનાઈ છે। યાત્રિકોને સગવડ મળી રહે તે માટે અહીં પંખાની પણ સરસ મજાની વ્યવસ્થા કરવામાં આવેલી છે। અને બેસી શકાય તે માટે અહીં સુંદર મજાના બોકડાની પણ વ્યવસ્થા કરેલી છે। યાત્રિકોને તડકો ના લાગે તે માટે અહીં પતરાનો શેડ પણ બનાવવામાં આવ્યો છે એ તમે વિડીયોમાં જોઈ શકશો। રેલવે સ્ટેશન ઉપર ચડવા માટેની આ સીડીઓ છે। તો ચાલો આપણે રેલવે સ્ટેશન ઉપર જઈને પણ તમને રેલવેનો નજારો બતાવીએ અહીંથી।
રેલવે સ્ટેશનની દિવાલ ઉપર અહીં સરસ મજાની કોતરણી કરેલી છે, તમે જોઈ શકશો. અને આ સીડીએ થઈને આપણે ઉપર જવાના છીએ. આ છે રેલવે સ્ટેશનનો ઉપરનો નજારો. આ જે ઘર તમને દેખાય છે તે અહીંયા આગળ રેલવેનું જે કામકાજ કરે છે એ મજૂર લોકોના છે. રેલવેનું કામકાજ હજુ ચાલુ છે એટલે રેલવે હાલ તો બંધ છે. આ ઇલેક્ટ્રિક રેલવે સ્ટેશન છે. કેટલું સુંદર રેલવે સ્ટેશન છે એ તમે નિહાળી શકશો વિડીયોમાં. ચાણસ્માની અંદર રહેતા ભાઈઓ બહેનોએ એકવાર જરૂરથી આ રેલવે સ્ટેશન જોવા આવ્યા જેવું છે. સામે છે ફૂટ ઓવર બ્રિજ, જે અહીંયા થઈને સામેની બાજુ જઈ શકાય તેના માટે બનાવવામાં આવ્યો છે. તો દોસ્તો, તમને આખી યુટ્યુબ ચેનલ ઉપર મારી યુટ્યુબ ચેનલ ઉપર જ ચાણસ્મા નવા રેલવે સ્ટેશનનો વિડીયો જોવા મળશે. તો વિડીયોને વધુમાં વધુ આગળ શેર કરજો. ચાણસ્મા નવા રેલવે સ્ટેશન ઉપર તમામ પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ છે. તો દોસ્તો, વિડીયોમાં બસ આટલું જ. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો, આગળ શેર કરજો અને આપણી ચેનલ ઉપર હજુ નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનારા આવા નવા વિડીયોની જાણકારી તમને સૌથી પહેલાં મળી રહે.